બેંકમાં સોનું ગીરવે મૂકી લોન લેનારા સાવધાન થઈ જજો। જો તમે આગામી સમયમાં બેંકમાં સોનું ગીરવે મૂકીને લોન લેવા જઈ રહ્યા હોય તો ચેતી જજો। જી હા, રાજકોટની ગોંડલ રોડ પર આવેલી ઇન્ડિયન બેંકના સ્ટ્રોંગ રૂમમાંથી 64.29 લાખની કિંમતના સોનાના દાગીના ગુમ થતા ચકચાર મચી છે। મુંબઈ ઇન્સ્પેક્શન ટીમની તપાસમાં 2 ગોલ્ડ લોન પાઉચ ગાયબ હોવાનું સામે આવતા બેંકમાં ફરજ બજાવતા તત્કાલીન આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર શ્રુતિ શખારે અને આસિસ્ટન્ટ મેનેજર વિષ્ણુ ઇલાયત વિરુદ્ધ 9 મહિના બાદ ફરિયાદ નોંધાઈ છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ચાવીઓની જવાબદારી સોંપાયેલા બંને અધિકારીઓએ દાગીના ગુમ થવા બાબતે અજાણ હોવાનું જણાવી સંતોષકારક જવાબ આપ્યા નહોતા, જેને લઈ પોલીસે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓના એફએસએલ ટેસ્ટ કરાવવા સહિતની તપાસ હાથ ધરી છે। આરોપ છે કે બ્રાન્ચના સ્ટ્રોંગ રૂમના મુખ્ય દરવાજાની એક ચાવી બ્રાન્ચ મેનેજર પાસે અને બીજી ચાવી હેડ કેશિયર પાસે રહેતી હતી, જ્યારે સ્ટ્રોંગ રૂમની અંદર આવેલી રોકડ તથા ગોલ્ડ વોલ્ટની એક ચાવી હેડ કેશિયર પાસે અને બીજી ચાવી આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર પાસે રહેતી હતી। બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજરે આ ફરિયાદ નોંધાવી હતી। જામનગરમાં મ્યુલ હન્ટ અંતર્ગત 24 લોકોની ધરપકડ। છેલ્લા ઘણા દિવસોથી પોલીસ દ્વારા તલસ્પર્શી તપાસ શરૂ કરી બેંક એકાઉન્ટમાં અનધિકૃત નાણાંના વ્યવહારો થતા હોવાની ખરાઈ કરી મોટી કાર્યવાહી કરાઈ છે। ત્યારે જામનગરમાં ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત મોટી કાર્યવાહી કરાઈ। બેંક ખાતા ભાડે આપી 2 કરોડથી વધુ સાયબર ફ્રોડના ગુનામાં 24 લોકોની ધરપકડ કરાઈ છે। કેટલાક બેંક એકાઉન્ટમાં ઓનલાઈન નાણાં આવ્યા બાદ ચેકથી મોટી રકમ ઉપાડવાની પ્રવૃત્તિ સામે આવી હતી, તો કેટલાક કિસ્સામાં એટીએમ ડેબિટ પણ થયા હતા। શંકાસ્પદ લાગતા વ્યવહારોની ઊંડાણપૂર્વકની તપાસના અંતે જામનગર જિલ્લાના મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી સાયબર ફ્રોડ આચરનાર ટોળકીના 24 આરોપીઓની ધરપકડ કરાઈ છે, જેથી બેંક એકાઉન્ટ ભાડે આપી કમિશન મેળવવાની લહાઈમાં ખોટા ધંધામાં પગ મૂકતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। અરવલ્લી પર્વતમાળા બચાવો અભિયાન ઉત્તર ગુજરાતના એક જિલ્લામાં શરૂ થશે અભિયાન। રાજસ્થાન બાદ હવે ગુજરાતમાં પણ શરૂ થશે અરવલ્લી પર્વતમાળા બચાવો અભિયાન। સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અરવલ્લી પર્વતમાળા ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે। અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલે આ અપીલ કરી છે, જેમાં તેમણે કહ્યું કે ખેતી પ્રકૃતિની રક્ષા માટે અરવલ્લી ગિરિમાળા જરૂરી છે અને અરવલ્લી પર્વતમાળાને તોડવી એ સીધા ખેડૂતના પાક અને પીવાના પાણી પર હુમલો છે। મુખ્યત્વે ઉત્તર ગુજરાતના ઘણા જિલ્લાઓમાંથી અરવલ્લી પર્વતમાળા પસાર થાય છે, જેમાં પ્રમુખે કહ્યું કે જિલ્લા કોંગ્રેસ ખેડૂતો, આદિવાસી સમુદાય અને પ્રકૃતિ પ્રેમીઓની સાથે મળીને આ આંદોલન ચલાવાશે, જેને અરવલ્લી બચાવો, પાક બચાવો અને લડતમાં જોડાઓ અભિયાન નામ રખાયું છે। તાજેતરમાં કોર્ટે ચુકાદો આપ્યો હતો કે 100 મીટર સુધીની ઊંચાઈ ધરાવતા પર્વતીય વિસ્તારમાં ખાણકામ થઈ શકે છે। આ નિર્ણય અરવલ્લી પર્વતમાળા માટે મહત્વનું માનવામાં આવે છે।